અદ્દા શેઠ એવા પ્રેમી ભગત હતા કે તેમણે સરસ મજાનો ફૂલ બાગ બનાવ્યો હતો. તો મહારાજ રાજ દરબારમાં આવ્યા. મેન ગેટમાં બાજુમાં બગીચો, પેલા બગીચામાં શ્રીજી મહારાજને પધરાવ્યા. ત્યાં થકી પૂર્વદ્વારેથી શ્રીહરિને પ્રવેશ કરાવેલો છે. નરનારીજનો બજારમાં બંને બાજુ ઊભા હતા. હરિભક્તજનો બધા કીર્તનો ગાતા હતા. પૂરની સ્ત્રીઓ શ્રીહરિને મોતીડેથી વધાવ્યા છે. સૌ ભક્તજનો સમજતા હતા કે આવો સમય ફરીવાર નહીં આવે. સમય ઉપર જો ભીલડીએ રામચંદ્રજી ભગવાનને માત્ર બોર જમાડ્યા તો એનું કામ થઈ ગયું. એનો યશ હજુ ગવાય છે એ ભીલડીનો. સમયસરની વાત છે અણુ જેટલી હોય પણ બ્રહ્માંડ જેટલી એ ગણાય છે. પ્રગટ સંબંધનો મહિમા વારંવાર શાસ્ત્રોમાં લખ્યો છે. એટલે પૂર્વવાસીજનો શ્રીહરિના દર્શન કરીને મતપથના સંગ વડે લાગેલા પાપ થકી બધા રહિત થતા હતા. આવું લખ્યું ગ્રંથમાં. કુસંગ લાગી ગયો હોય ને, ભગવાનના દર્શન કરી અને કુસંગને છોડતા હતા અને પરસ્પર કહેતા હતા કે સ્વામિનારાયણ સમાન તો કોઈ નહીં હો. આવું દુનિયામાં આવો અવતાર, આવા ભગવાન ક્યાંય જોવા ન મળે. સાચા સંત અને હરિનો યોગ થાય ત્યારે જ ભવ દુઃખનો રોગ જાય છે. બ્રહ્માંડના સુખ છે એ કાક વિષ્ટા તુલ્ય સમજાય છે. સ્વામિનારાયણ ભગવાનના દર્શન માત્રથી જીવમાં એવો પ્રકાશ થયો કે બધા દોષ દેખાવા લાગ્યા પોતાના. નહીતર જીવને મોટામાં મોટો રોગ એ છે કે પોતાનો દોષ નથી દેખાતો, બીજાનો દોષ દેખાય છે. આ ગ્રંથમાં એક કથા એક સતત હાલી આવે, સતત, કે પોતાના દોષ જોવા અને બીજાના દોષ જોવા નહીં. પણ આવું ક્યારે થાય? ભગવાનનો ખૂબ મહિમા સમજાય, ભગવાન સિવાય જગતના સુખ કાક વિષ્ટા જેવા જણાય, ત્યારે અંતર શુદ્ધ થાય અને ત્યારે પોતાના દોષ કંઈક સૂજવા માંડે. શ્રીહરિ વાજતે ગાજતે ચોકની વચ્ચે આવ્યા છે. ત્યાં મોટા મોટા શેઠિયાઓ બધા ઊભા હતા હોય, એ મોટા મોટા શેઠિયાઓ બોટાદના. અને દુકાનો શણગારેલી હતી અને બધા ઊભા હતા મહારાજની રાહ જોઈને. શેઠિયાઓને જોઈને શ્રીહરિ બોલ્યા કે તમે બધા ધનવાન છો. કેવા છો? પૈસાવાળા. મહારાજ કે તમે કંઈક પૂર્વે સુકૃત કર્મ કરેલા હશે એટલે કર્મ ફલ પ્રદાતા ઈશ્વરે તમને ધનપતિ બનાવ્યા છે. કારણ કે ભગવાન તો અંતર્યામી છે. જેના જેવા કર્મ એ પ્રમાણે ભગવાન ફળ આપે છે. મહારાજ કે તમે આ વેપાર કરો છો એ કોઈ લખ્યા વિના વેપાર કરતા નથી, બધું લખો છો. ગમે એટલો બુદ્ધિશાળી હોય, ગમે એટલું યાદ રહી જતું હોય, પણ વ્યવહાર લખવો પડે કે ન લખવો પડે? એમને હાલે? મહારાજ કઈ લખવું જ પડે. હિસાબ ન રાખે તો રાજ્ય સમૃદ્ધિ બધી ક્યાંક ડૂબી જાય. લાભનો બધો ગેરલાભ થાય કાંઈ ખબર પડે નહીં. પણ મહારાજ કે જીવનમાં સત્સંગ કરવો એ તમારા ધન કરતા પણ આ ધન છે ને ભારે છે. મહારાજ કે તમારી પાસે જે ધન છે ને એમાં અનંત દુઃખ રહેલા છે, એમાં સુખ નથી. પણ અમારી જે ભગવાન સંબંધી વાર્તા, જીવ જેવા કર્મ કરે એવું ફળ મળે, એ વાર્તા રૂપી જે ધન છે ને એ ધન મહારાજ કે તમારા કરતા ઘણું બધું શ્રેષ્ઠ છે. પેટને માટે તો પ્રાણી માત્ર ઉદ્યમ કરે, એમાં કાંઈ મોટી વાત નથી. પણ જીવને માટે કોઈ ઉદ્યમ કરતા નથી મહારાજ. તો આવું કાંઈક ધન ભેળું કરજો. શેઠિયાઓને મહારાજ કે હો, આવું દ્રવ્ય ભેળું કરજો કાંઈક, કે કાંઈક જીવને લાભ થાય. એટલી વાત કરી શ્રીહરિ ત્યાંથી આગળ ચાલ્યા. દર્શન દેતા દેતા શ્રીજી મહારાજ રાજદ્વારે આવ્યા. હો, તો રાજદ્વારે આવ્યા. ત્યાં દ્વારમાં ઘણા બધા માણસો હે મહારાજના દર્શનને માટે ઝંખતા હતા. હો, દર્શન દ્યો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. એક સરસ મજાનું કીર્તન છે, ભક્તજનો સાંભળી લઈએ આપણે. દર્શન દ્યો ઘન શ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘન શ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન
દ્યો ઘન શ્યામ. मन मंदिर की ज्योत जगा दो. मन मंदिर की ज्योत जगा दो. घट घटवासी रे दर्शन द्यो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे दर्शन द्यो घन श्याम. मंदिर मंदिर मूरत तेरी फिर भी न देखे सूरत तेरी. मंदिर मंदिर मूरत तेरी फिर भी न देखे सूरत तेरी. ओ मंदिर मंदिर मूरत तेरी फिर भी न देखे सूरत तेरी. मंदिर मंदिर मूरत तेरी फिर भी न देखे सूरत तेरी. युग बीते न आई मिलन की. युग बीते न आई मिलन की. पूरन मासी रे दर्शन द्यो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे दर्शन द्यो घन श्याम. द्वार दया का जब तू खोले. द्वार दया का जब तू खोले. पंचम सुर में मूगा बोले. द्वार दया का जब तू खोले पंचम सुर में मूगा बोले. अंधा देखे लंगड़ा चल कर. अंधा देखे लंगड़ा चल कर पहुँचे काशी रे दर्शन द्यो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे दर्शन द्यो घन श्याम.
બોટાદના માણસો દર્શનના પ્યાસી હે બધા રાહ જોતા હતા. હો, આમ તો મહારાજ આવવાના નતા ને, તો ભક્તો પ્રાર્થના કરી એટલે મહારાજ ઓચિંતાનું ગોઠવ્યું હતું અને ખબર પડી મહારાજ પધારે છે. હે ક્યારના બધા રાહ જોતા હતા, ભગવાન પધારે, ભગવાન પધારે. મહારાજ આવ્યા, દર્શન થયા અને આનંદ થયો બધા ના અંતરમાં. તરસ લાગે તો પાણી પી લેવી, પણ આંખીઓ બિચારી દર્શનથી તરસે છે, તો ભગવાન વિના એને સમજાવવી કેમ? આવી એક પ્યાસ છે ભક્તજનો હો દર્શનની. પછી શ્રીજી મહારાજ હમીર ખાચરના ભવનમાં પધાર્યા છે. ઊંચું ભવન હતું, ત્યાં મહારાજ ઉતારો કરેલો છે. સરસ મજાના ગાદી તકિયા બિછાવ્યા. પણ મહારાજ કે અહીંયા નહીં, ચોકમાં, ઘરમાં નહીં, ચોકમાં. ચોક વચ્ચે એક ઓટો હતો. એ ઓટામાં સરસ મજાનો લીમડો, લીમડાની છાયા. મહારાજ કે અમારો ઢોલિયો ત્યાં લઈ હાલો. ઓટા ઉપર પ્રભુ બિરાજમાન થયેલા જ સુંદર છાયામાં. એમાં કેટલા બધા આવ્યા હતા ને, મોટા મોટા બધા. એના મનમાં એમ થયું કે સ્વામિનારાયણ કોણ હશે? પછી તો શ્રીજી મહારાજ વાતની વાતમાં પોતાની બધી વાત કરી છે. હો, સુપૈયામાં મારો જન્મ થયો, અમારા મા બાપ કોણ હતા, એ બધી વાત કરી. ત્યારે ઓલ્યા બધા મનમાં આશ્ચર્ય પામ્યા. મહારાજ પોતાના કેટલાક બાળ ચરિત્રો કીધા. કોઈકના મનમાં આવો માત્ર સંશય થયો, મહારાજે વાત સંભળાવી અને સંશય ઓટોમેટિક દૂર થઈ ગયો, પૂછવું જ ન પડે. હો, સરસ મજાના થાળ થયા છે. કંચનના બાજટ ઉપર બેસીને પ્રભુ કંસાર, પૂરી અને તાંદળજાની ભાજી વગેરે પ્રભુ જમ્યા છે. શ્રીહરિ સહજે હમીર ખાચર પ્રત્યે વાત કરતા, અને જ્યારે શ્રીહરિ પ્રસન્ન હોય ત્યારે એકાંતિક ભક્તતા આગળ પોતાની રુચિને અનુસારે વાતો કરતા. રાજી હોય ને ત્યારે આવી રુચિઓ બતાવતા, અને જ્યાં ત્યાં વાતો કરતા નહીં. મહારાજ એવો ભક્ત હોય એની આગળ અમુક રહસ્યની વાતો કરતા. અને ભગવાન મનુષ્યાકૃતિ ધરે ત્યારે પોતાની ઈચ્છા પ્રમાણે બધું કરે. હો, કાષ્ટની પૂતળી હોય તો ઈચ્છા પ્રમાણે નચાવે અને એ નાચે. ભવ બ્રહ્માદિક દેવતાઓ પણ શ્રીહરિને આધીન છે. એવા મહાપ્રતાપી શ્રીહરિ જ્યારે વાત કરતા હોય છે ત્યારે એ વાતને બધા તો એના મર્મને સમજી શકે નહીં. કોઈક પ્રેમી હરિભગત હોય ને એ પ્રભુના મર્મને સમજી જતા. એકનું એક ચરિત્ર હોય ભગવાનનું, એકનું એક ચરિત્ર, પણ જનોને ભિન્ન ભિન્ન રૂપે પ્રભુ દેખાડતા. બ્રહ્મા એકવાર ગોકુળમાં ભગવાનને માપવા ગયા તો એમાં ફસાઈ ગયા. હો, વાસણાના છોકરા ઉપાડી ગયા એમાં. તો ભગવાને બધા નવા રચી દીધા. ઇન્દ્રને એકવાર ગર્વ આવ્યો તો ભગવાન એની પૂજા સદાયને માટે બંધ કરાવીને ગોવર્ધન પર્વતની પૂજા શરૂ કરી દીધી. અભિમાન આવે તો ભગવાન તરત એને આવી રીતે બતાવી દેતા હતા. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, 3 જાતિના સંત 3 યુગમાં એને બાધ નહીં, પણ કળિયુગમાં કેટલોક દોષ છે. સ્વપચ લગીના ભેખમાં છાની રીતે પેસી જાય છે કળિયુગમાં. આવા લોકો પણ પેસી જાય. જ્યારે ખબર પડે ને પછી ત્યારે એને કાઢી મૂકે ને પછી પ્રાયશ્ચિત કરે. નીચ જાતિના વર્ણ છે, ભેખને વટાડે છે. મહારાજ કે આવું બહુ જગ્યાએ જોવા મળે છે, માટે વટલાવું તો નહીં. હો, સાવધાન રહેવું થોડુંક સત્સંગમાં. શ્રીજી મહારાજે એક વાત યાદ એ પણ કરાવી બધાને. કેટલાક બધા કામ ધંધાવાળા હોય એ હરિજનને અડી જાય, પછી નાવું પડે ને. હવે તો નહીં નાવું પડતું હોય, જૂની વાતોની વાત છે. પછી ખવાય નહીં. આ તો જો હમણાં નાબૂદ થઈ ગયું બહુ. અમે નાના હતા ત્યારે સરકારી સ્કૂલમાં ભણવા જવા ન જડતું. ભણવા જાય તો ઘરે આવે ત્યારે હબોળ નાવું પડતું. લ્યો, કપડાં સહિત નાહીને પછી ઘરમાં જવાય. એમને એમ ઘરમાં ઘૂસવા ન જડે. એટલે એમ કદાચ કોઈ અડી ગયો તો નાવું પડતું ને. એવો પાછો રિવાજ આવ્યો હતો. તો પછી મુસલમાનને અડે તો પવિત્ર થઈ જાય. પાછું એને અડી લે પછી ઘરે જાય ને રોટલા ખાઈ લે, પવિત્ર થઈ જાય. આપણે મુસલમાનને અડે તો પવિત્ર થઈ જાય. મહારાજ કે કળિયુગમાં આવું જાત જાતનું આવશે, ધ્યાન રાખજો. એવું ઘૂસી ના આવે આપણા અંતરમાં. હો, જેટલી શુદ્ધતા છે એટલી ભગવાનને પ્રસન્ન કરવામાં સરળતા છે.
શ્રીજી મહારાજ ગામની ભાગોળમાં નદી ઉતરીને સૌ આવ્યા. શ્રીહરિએ તેમને બધાને પ્રસન્ન થઈને બોલાવ્યા. બધા વિનંતી કરીને પેંડા બરફી કેટલાક મહારાજની પાસે આવ્યા હતા. બધા મોટા મોટાને આપ્યા છે શ્રીજી મહારાજ. હાર પહેરાવ્યા. મહારાજની સાથે કેટલાક હતા એને પણ પેંડા આપેલા છે. પછી ત્યાંથી ચાલતા થયા. ભગા શેઠને શ્રીહરિએ ફૂલના હાર આપીને કહ્યું કે આ વખતે દર્શન દેવા તમે આવ્યા, અમે તમને દર્શન દેવા આવ્યા છીએ. આ ગામમાં નહીંતર આવવાની અમને ઈચ્છા નથી. જો અમે અહીંયા આવ્યા હોઈએ તો માત્ર તમને દર્શન દેવા માટે આવ્યા છીએ. બોલો, કુસંગીના શબ્દ સાંભળીને તમારા પિતા સત્સંગ નિમિત્તે તમને બહુ દુઃખ આપે છે. ભગા શેઠને મહારાજ કે પણ સત્સંગ નિમિત્તે દુઃખ સહન થાય ને એમાં હરિભગત હોય સુખ માને, એ કોઈ દિવસ દુઃખ નથી માનતા. સત્સંગ નિમિત્તે દુઃખ આવે. હો, પોતાના ઘરના ઝઘડામાં દુઃખ આવે તો બધા સહન કરે પડ્યા. હો, બધું સહન કરે. દેહ સંબંધી દુઃખ આવે એ સહન કરે. પત્ની પરિવારને છોકરા સૈયાને કષ્ટ આવે બધા દુઃખ સહન કરે. પણ મંદિર તરફથી કે સાધુ તરફથી કોઈ સત્સંગી તરફથી કંઈક આવે ને સહન થાય નહીં. મહારાજ કે સત્સંગી નથી કે. હો, સત્સંગી તો આનંદ માને કે સત્સંગ તરફથી દુઃખ આવે, અર્થાત સત્સંગ કરતા કરતા કંઈક તકલીફ આવે તો એને પ્રેમથી, કારણ કે તમારા પરિવારના દુઃખ સહન કરો છો તો સત્સંગના શા માટે નહીં. ભગા શેઠને મહારાજે એમ બહુ એવી જોરદાર વાતો કરી. હો, તમારો બાપ ગમે તેમ કરે ને તો એ તમારે આ સત્સંગ છોડવો નહીં. અને ગમે એટલા દુઃખી કરે, મહારાજ કે પ્રહલાદજી થઈ ગયા, એના બાપના દુઃખ સહન નથી કર્યા, કેટલા સહન કર્યા છે. સત્સંગ નિમિત્તે જેને દુઃખ આવે તેના ઉપર શ્રીહરિની બહુ કૃપા થાય. મહારાજ ભગવાન બહુ રાજી થાય. દુઃખ આવે તો, દુઃખ ના આવે તો ભગવાન રાજી ન થાય. સુગમ હોય ત્યારે તો ગામમાં બધાએ સત્સંગ કરે, પણ દુઃખ આવે છતાં સત્સંગ રાખે એને પાકા કહેવાય. કુંભાર છે મહારાજ કે અનેક જાતના વાસણો બનાવે. હો, માટીને ટીપે ને તાવડા ઉપર ચડાવે ને ચાકડા ઉપર ચડાવે ને કેટલી જાતની, કેટલી એને હેરાન કરે ખબર તમને માટીને. છેલ્લો તાગો ને અગ્નિમાં નાખે એને. એમાં જો ફૂટી ગયું તો ખલાસ, ક્યાંય કામ ના આવે. પછી ઠીકરાની હારે જાય. હો, ફૂટી જાય તો. એમ હરિભગત થવાની પણ રીત છે. જેને ભગવાન ભજવાની ઈચ્છક હોય, ભગવાન ભજવાનો ઈચ્છક હોય, એ તો ગમે એટલું દુઃખ આવે તો એ પાર પડી જાય. હો, ઈચ્છક હોવો જોઈએ સાચો. ઈચ્છક ન હોય તો થોડું જાજુ વિઘ્ન આવે તો ત્યાં કને બેસી રહે. પણ સાચા ઈચ્છક વાળો છે એ મરવાનો પણ ડર રાખતો નથી. ઘણીવાર કેટલાક માણસોને માઇક વસ્તુ ઉપર ઈચ્છક હોય છે. એવો જો ઈચ્છક ભગવાન ઉપર માને તો એની સાથે જ છે ભગવાન, એની પાસે જ છે. એમ શ્રીજી મહારાજ સવારીમાં ભગા શેઠને પાસે લઈને સાથે ચાલતા ચાલતા ભગા શેઠની વાતો કર્યો. વાજતે ગાજતે મહારાજ જાય છે. ભગા શેઠને સાથે એની સાથે ચાલતા ચાલતા મહારાજ વાતો કરેલી છે. મહારાજ કે એમ સમજીને સત્સંગની દ્રઢ ટેક રાખવી. અને ભગા શેઠ વાત દિલમાં ધારી. મહારાજની જીવમાં થોડુંક પાવર આવી ગયો અને અંતરમાં અખંડ શ્રીહરિના દર્શન થવા લાગ્યા. લ્યો, ભગા શેઠને મહારાજના દર્શન થવા લાગ્યા. મહારાજની વાત માત્ર સાંભળીને ભગા શેઠની સ્થિતિ જોઈને ગામના કરોડપતિ શેઠિયાઓ પણ નિષ્કામ ધર્મ જોઈ અને વ્યસનનો એનો અભાવ જોઈને બધા ગુણો જોઈને વારંવાર ભગા શેઠના વખાણ કરતા અને કહેવા લાગ્યા કે આવી સ્થિતિ જેને હોય એને મુક્તિ તરત થાય. કેટલાક એને જોઈને કેટલાક વાણિયાઓ પણ, જો કે વાણિયાઓમાં નિષ્કામ ધર્મ દ્રઢ હોય છે, એ પણ અધર્મને માર્ગે જતા નહીં ભગા શેઠને જોઈને. બીજા વર્ણના કેટલાક સત્સંગીઓ પણ ભગા શેઠને કારણે શુદ્ધ સત્સંગી થયા એવું જોવામાં આવતું હતું બોટાદ શહેરમાં. બીજા મતમાં તો થોડોક પણ પ્રતાપ રહ્યો નથી. હો, મહારાજ કે બીજા મતમાં કાંઈ રહ્યું નથી, બધું ધોવાઈ ગયું છે. એમ જે બુદ્ધિવાળા હતા ને એ સત્સંગને સત્ય કહેતા અને મહારાજનો પ્રતાપ જીવમાં સમજતા અને ગુણ ગ્રહણ કરી અને આ સંસારને તરી જતા. બીજા કોઈ પણ જગ્યાએ જોવા જાઓ તો આવું કાંઈ દેખવામાં આવતું નહીં. બુદ્ધિશાળી માણસો સમજી જતા. શ્રીહરિ બોટાદમાં દર્શન આપ્યા બધાને.
પછી મહારાજ ત્યાંથી ચાલતા થઈ ગયા. ભગા શેઠને ખાસ દર્શન દેવા ગયા હતા, પણ આખું ગામ દર્શન કરી લીધા મહારાજના. ત્યાંથી શ્રીહરિ નાગલપુર આવ્યા અને ત્યાંથી જોઈટાગડા નામનું ગામ, ત્યાંથી ટાટમ થઈ. એ કુવા ઉપર કોસ વહેતો હતો, ત્યાં ઘોડાઓને પાણી પાયું. હવે તો ગઢપુર એક જ ગાવું દૂર રહ્યું હો, ગઢપુર પહોંચે છૂટકો છે. હવે ત્યાંથી રસ્તામાં એક ગોરડકા ગામ આવ્યું, ત્યાં એક હરિભગત હતા હો. એના મનોરથ પૂર્ણ કરી અને શ્રીહરિ ગઢપુરમાં પધાર્યા છે. ગઢપુરની પાદરમાં આવ્યા. ગઢપુરના ભક્તજનોને ખબર પડી જીવા ખાચર, એભલ ખાચર આ બધા પોતપોતાના વાહન શણગારી, ઘોડા શણગાર્યા છે ને હાથીઓ શણગાર્યા છે ને મહારાજની સામે આવ્યા છે વાજતે ગાજતે. પણ હવે બે જણા, અભય ખાચર ને જીવા ખાચર, બે જણા નક્કી કર્યું કે અભય ખાચર કે મારા દરબારમાં ઉતારી મહારાજને, જીવો ખાચર કે મારા દરબારમાં ઉતારી. હવે શું કરવું? બે એવા ને એવા પ્રેમી ભગત. પછી બે જણા નિર્ણય કર્યો કે મહારાજને આ માથાકૂટમાં ન કરવું પડે એટલે આપણે નક્કી કરી લઈએ. બે જણા ઘોડા દોડાવીએ, મહારાજના પેલા જેને દર્શન થાય એના દરબાર મહારાજ ઉતરે હો. એમ ધારીને બે જણા ઘોડા એવા દોડાવ્યા તો બે ના ઘોડા ભેડા ને ભેડા બે ને ભેગા દર્શન થયા. હવે શું કરવું? એમાંય ફેલ ગયા. મહારાજ કે અમે આવું નક્કી કર્યું હતું, પણ ઘોડા એક આગળ પાછળ થયા નહીં હો. ભેડે ભેડા પહોંચી આવ્યા મહારાજ પાસે. હવે મહારાજને કે હવે તમે નિર્ણય કરો. અમે આવું ધારીને આવ્યા હતા, પણ એમાં તો અમારું કાંઈ હાલ્યું નહીં. ખબર નહીં તમારી ઈચ્છા શું હશે. મહારાજને કે મહારાજ બંનેના ઘર તમારા છે, તમને જ્યાં ઈચ્છા આવે ત્યાં ઉતરો. અમે બે હાથી પણ શણગારીને લઈ આવ્યા છીએ. જુઓ, ફાવે એ હાથી ઉપર બેસો, અમે રાજી છીએ. નહીતર તો ઝઘડો થઈ પડે, ખબર તમને આવી જગ્યાએ. પણ બે જણા એવા પ્રેમી હરિભગત. અને પછી મહારાજે પાછા બે ને સાચવ્યા હો. જીવા ખાચરના હાથી ઉપર બેઠા અને એમાં જીવા ખાચર પાછા કેવા વિવેકી, એભલ ખાચરને હાથી ઉપર બેહાર્યા. પોતાના હાથી ઉપર મહારાજ બેઠા તો પોતાના હાથી ઉપર એભલ ખાચરને બેસાડ્યા મહારાજને ચામડ ઢોળવા માટે. પછી તો થોડુંક તો મહારાજે સમજે ને, પાછા હાથી ઉપર તો ઘણી જગ્યા હોય ને. મહારાજ જીવા ખાચરને કે તમે પણ આવો હો. બંને બાજુ એભલ ખાચર અને જીવો ખાચર બેઠા અને મહારાજ વાજતે ગાજતે ગઢપુરમાં પધાર્યા છે. જીવા ખાચરના, એભલ ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ ઉતરેલા છે. જોકે બંને જણા મહારાજને માટે સગવડ બનાવી હતી. રહેવાને માટે સરસ મજાના ભવન, સંતોને ઉતરવા માટેના ઉતારા પણ સરસ મજાના બનાવ્યા હતા. ગઢપુરમાં જો મુક્તાનંદ સ્વામીને પહેલેથી ગયા હતા તો શ્રીજી મહારાજ ગઢપુરમાં શોભાયાત્રા નીકળીને મહારાજની, એમાં મુક્તાનંદ સ્વામી નાચવા લાગ્યા. એવું લખ્યું હોય. પ્રેમાનંદ સ્વામી મૃદંગ વગાડવા લાગ્યા. હા, એ બધા સંતો વાજતે ને ગાજતે ધીરે ધીરે માણેક ચોકમાં આવ્યા. આખા ગામને લોકોને દર્શન આપ્યા છે. અને એભલના દરબારના એના ભવનમાં શ્રીજી મહારાજ ઉતરેલા છે. અને સંતો ઘણા બધા હતા. તો જીવા ખાચરના દરબારમાં સંતોને ઉતારેલા છે. સંતોને ઉતરવા માટે બંને જણા સરસ મજાની જગ્યાઓ બનાવી હતી. અને ઘણી વખત શ્રીજી મહારાજ જીવા ખાચરના દરબારમાં એકાંત જાણી અને ત્યાં રહેતા. પ્રાગજી પુરાણી પાસે શ્રીમદ ભાગવત વગેરે ગ્રંથો વંચાવતા. તો અભય રાજાએ પણ મહારાજને માટે સરસ મજાની પશ્ચિમ આમ પોતાના દરબાર ખાતે છેટું બધું દખલ ન થાય એવું એકાંત જગ્યામાં મહારાજની અક્ષર ઓરડી બનાવી હતી કે મહારાજને છાના રહેવું હોય તો સામાન્ય ભક્તો કોઈક આવ્યા હોય ને તો એને ખબર પણ ન પડે એવી રીતે મહારાજ ઘણીવાર એકલા એકલા પણ શ્રીજી મહારાજ દરબારમાં રોકાતા. અને મહારાજને એક તાન કે સત્સંગમાં અધર્મ આવે નહીં. બ્રહ્મામાં જો અધર્મ આવ્યું તો એને વિઘન થયું. બીજા મનુષ્યોની શું વાત કરવી એમ સમજીને અધર્મના દ્વાર શ્રીજી મહારાજે સદા સર્વદા બંધ કરી નાખ્યા હતા. ચિત્ર વિચિત્ર ચિત્રપાષાણની સ્ત્રીની પ્રતિમા જોતા પણ કામથી પરાભવ થાય છે એમ ભક્તોને શ્રીજી મહારાજ ઉપદેશ આપતા. અગ્નિ અને દારૂ ભેડા રહે તો કોટી કરામત કરે તો પણ ઉડ્યા વિના રહે નહીં એવી વાતો શ્રીજી મહારાજ કહેતા કે પૂર્વે નારીના પ્રસંગ વડે કરીને ઘણા બધાને ઉત્પાત થયા છે એવી મહારાજ વાતો સંભળાવતા. અને મોક્ષમાં વિઘ્ન ન થાય એમ શ્રીજી મહારાજ વારંવાર ગઢપુરમાં રહી અને પત્રો લખી અને દેશ દેશમાં સંતો અને ભક્તો માટે પત્રો મહારાજ મોકલતા. નિયમ ધર્મમાં રહેજો,
પોતપોતાના ધર્મ સાચવીને રહેજો, એમાં મહારાજ કે આપણું કલ્યાણ છે. એમ શ્રીજી મહારાજ આ સત્સંગને એવો ફાલ્યો ફૂલ્યો રાખ્યો છે. ભક્તજનો, મહારાજના અંતરમાં જેવો સિદ્ધાંત છે ને એવો સિદ્ધાંત આપણા અંતરમાં આવે, આવો દિવ્ય સત્સંગ મળ્યો છે. તો આ સત્સંગમાં આપણે સદાયને માટે આનંદથી મહારાજના લીલા ચરિત્રો ગાઈએ અને સાંભળીએ. કાંઈક અંતર કરમાતું હોય ને તો ભેળા થઈને એ કરમાવાનો પ્રસંગ હોય ને એને કાઢી મૂકીએ અને એવા સંપીને આ સત્સંગમાં રહીએ અને મહારાજ આપણા ઉપર ખૂબ રાજી થાય એવી મહારાજના ચરણમાં પ્રાર્થનાની સાથે આજે 9મું પૂર હતું ને એની સમાપ્તિમાં આજે અત્યારે કથાને વિરામ. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરમાં 9મું પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.